માતની જય. દશા માતની જય. દેવી માતાની જય. પણ આ જાવું વાત ચાલુ કરું પહેલા તમને ટૂંકમાં કહું કે બાળકને જ્યારે જન્મ કરવો હોય ને ત્યારે પ્રેગ્નન્સી રાખવી પડે. એટલે કે જે ડૉક્ટર ન કહી શકે એ વસ્તુમાં આ હાજરા હાજર કહી દે છે. આપણે કોઈ જોયેલી વસ્તુ છે, આ આપણે સાંભળેલી વસ્તુ નથી. બાળકને જ્યારે તમારે એનું લિંગ જોવું હોય તો 3 થી 3.5 મહિના 4 મહિનાનો સમય લે છે. અને આ જે મોમાઈમાં બેઠા છે એ 1 મહિનો ને 7 દિવસે કહી દીધેલું છે કે તમારા ગળે બાળકનો જન્મ થશે. અને કેવો જન્મ કે તમારા કોઈ છોકરાનો દૂધ જેવો છોકરાનો જન્મ થશે. અને પાછો કેવો કે બે હાથની આંગળી જોઈન્ટ આવશે. કદાચ આવું વિજ્ઞાન પણ ન કહી શકે. તો એના માટે 1-2 શબ્દ મને પૂજા છે તમારી સમક્ષ રજૂ કરું છું. જય મોમાઈમાં. બોટાદ જિલ્લાના બોટાદ તાલુકાના ભાવનગર રોડે જવાહરનગરમાં બિરાજમાન માં મોમાઈ માતાજીની આરાધના કરી 2 હાથ જોડી માતાજીને સાક્ષી રાખી મોમાઈમાના પરચાની કે જ્યાં સરોજબેનને મોમાઈમાં સાક્ષાત સતના દિવ્ય સ્વરૂપ તેમજ દીવાની અંદર સારણી રૂપે દર્શન આપે છે. એવી મારી માં મોમાઈના આજે પરચાની વાત માંડવી છે. ત્યારે આ ઘોર કળયુગમાં પણ એવું સત્ય છે કે જ્યાં ધર્મ આજે પણ સાક્ષાત જાગૃત છે. તેવો જ એક માં મોમાઈ એટલે કે માં દશામાં કે જ્યાં સરોજબેનના ખોળે સાક્ષાત પવનના વાયરા સ્વરૂપે નહીં પણ પોતે જ એક દેવી સ્વરૂપે જ્યારે આ કળયુગમાં માણસોને પરચા આપે છે ત્યારે જ આજના લોકો જ્યાં દવાખાના કે જ્યાં ડૉક્ટર ના પાડી દે છે ત્યાંથી મારી માની શરૂઆત થાય છે. વાત માંડું છું ટૂંકમાં મારી પોતાની ધર્મપત્નીને કે જ્યાં 7 વર્ષ પહેલાં મારા ઘરે દીકરી સ્વરૂપે પારણ્યું બંધાણું. દીકરીનો જન્મ થયો. આમ સમય જતાં દીકરી ધીરે ધીરે મોટી થવા લાગી. દીકરીના જન્મના 3 વર્ષ પછી અમે બંને પતિ પત્નીએ નક્કી કરેલું કે અમારા ઘરે પુત્ર પારણું બંધાય. જેમ જેમ સમય જતો ગયો એમ દીકરી મોટી થવા લાગી. આ સમય પણ કેવો કોરોના કાળનો કાળ એટલા માટે કે આ સમય અમારા ભગવાન સમાન પિતાજીને ભરખી ગયો. જેમ જેમ સમય આગળ જતો જાય છે તેમ તેમ જવાબદારીઓના પોટલા માથે ચડતા જાય છે. ના જોયું હોય, ના સાંભળ્યું હોય કે ના વિચાર્યું હોય તેવું થતું જાય છે. એમાં 4 વર્ષથી જે કમાણી કરી છે એ બધું દવાખાનામાં જાય છે. બધા જ પૈસા દવાખાનામાં વેડફાઈ ગયા છે. રિઝલ્ટ અંતે શૂન્ય મળે છે. આથી માને 2 હાથ જોડી અમારા હૃદયના ભાવથી માને આરાધના કરી. આમ પપ્પાના આકસ્મિક મોતથી 1 વર્ષ માટે માનસિક રીતે પડી ભાંગેલા. કાંઈ સૂઝે નહીં શું કરવું શું ન કરવું. આમ 1 વર્ષ પૂરું થવા આવ્યું. દીકરી મોટી થવા લાગી. દીકરી પણ ક્યારેક કહે પપ્પા આપણે ભયલો ક્યારે આવશે. શું જવાબ આપી પતિ પત્ની બંને અંદરો અંદર ઘૂંટાતા જતા હતા. દીકરીના મોઢે સ્મિત લાવી સમજાવતા કે ભગવાન તને પણ એક ભય આપશે. આવો દિલાસો આપતા હતા. અમારામાં કંઈક ખોટ હશે. અમે માની દવાઓ અને દુવાના આધારે ચાલતા ગયા. સતત 3 વર્ષથી હેરાન થવા છતાં અઢળક દવાખાના બદલ્યા, રિપોર્ટ કરાવ્યા. કુદરત પણ જાણે અગ્નિ પરીક્ષા લેવા આવી હોય એમ બધા જ રિપોર્ટ નોર્મલ, જાણે કે કંઈ હોય જ નહીં એવા તો રિપોર્ટ આવે. આમ નામ સમય જતા ગયા. દવાખાનામાં રળેલી મૂડી અમે નાખી દીધી. સતત 3 વર્ષની અમારી કમાણી બધી દવામાં પાણીની જેમ વેડફાઈ ગઈ. હવે એક સમય એવો આવ્યો કે અમે લોકો કંટાળી 2 માણસે નિર્ણય લીધો કે હવે બધું કુદરત ઉપર તેમજ દેવી દેવતા ઉપર છોડી દઈએ. ત્યારે થોડા દિવસ પછી અમારા કળમત ગામે ભૂતરા દાદાનો નવરંગો માંડવો રોપાણો. અમારા કુળદેવી શ્રી ચામુંડા માતાજીના ભુવાશ્રી જયેશભાઈના ચામુંડા માલે બોલે વચન આપી ત્યારે કહ્યું કે તમારા ઘરે પુત્ર પ્રાપ્ત થશે. હવે થોડા સમય પછી અમે ભોળા તેમજ પશ્ચિમ સુરાપુરાની ટેક લીધી. ત્યારે અમે નક્કી કર્યું કે પેંડાથી પુત્રને જોખી જો અમારા ઘરે પારણું બંધાય. આમ ધીરે ધીરે સમય જતો ગયો. સમયનું ચક્ર ચાલુ થતું રહ્યું અને ટૂંક સમયમાં મારા પિતાશ્રીની 3જી પુણ્યતિથિ આવી. હું અને મારી ધર્મપત્ની અમારા જ ઘરની નજીક કે જ્યાં તમને પહેલાં વાત કરી તેમ જ્યાં સતનો દીવો થાય છે, જ્યાં મોમાઈમાં સાક્ષાત પ્રાગટ્ય છે તે માતાજીની આરાધના કરી વિનંતી કરી કે હે માં અમારા ઘરે આવો, તમારા પગલાંથી અમારું ઘર પાવન કરો અને અમારે ગરબો રમાડો છે એવી અમે ઈચ્છા વ્યક્ત કરી. આમ માં મોમાઈની રજા લઈને અમારા નિવાસસ્થાને માતાજીનો ગરબો રમાડ્યો અને 2 હાથ જોડી માતાજીને વિનંતી કરી કે હે માં અમને ક્યાં ભાવના દુઃખ આપે છે. અમે એવા તો શું પાપ કર્યા છે કે આજે મારે 3-3, 4-4 વર્ષથી હેરાન થવું પડે છે. અમે એવો શું ગુનો કર્યો છે. અમારા શબ્દો એમના અંતર સુધી પહોંચી ગયા અને માએ હાકલ કરી કે જા બેટા તારે ઘરે પુત્રનું પારણું બંધાશે. અને પુત્ર પણ કેવો કે જેને 2 હાથની ટચલી આંગળી, એક આંગળી જોઈન્ટ હશે. આવો બાળકનો જન્મ થાય તો માનજી કે માં મોમાએ આપ્યો હતો. અને ત્યારે જ મારી પત્નીને મહિના ઉપર 7 દિવસનો સમય થયો હતો. અમે કોઈને કહ્યું નહોતું કારણ કે અમારે 3 વર્ષથી વારંવાર હેરાન થતા હતા. પણ આ વખતે અતૂટ શ્રદ્ધા, વિશ્વાસ અને દેવી દેવતાઓ પ્રત્યેનો પ્રેમ, વિશ્વાસ અતૂટ હતો. પણ આ વખતે પૂરી શ્રદ્ધા હતી, વિશ્વાસ હતો. અમારા કુળદેવી તેમજ સુરાપુરા દાદા અને માં મોમાએ આપેલા વચન ઉપર અમને પૂરો ભરોસો હતો.
માની આરાધના કરી સમય જતો ગયો, એમ ધીરે ધીરે દવાખાનાનું ખર્ચ ઓછું થતું ગયું, બધું સારું થતું ગયું. ત્યારે જ મેં મનથી માની આરાધના કરી. એમાં તમારા કહ્યા પ્રમાણે જો મારા ઘરે પુત્રનો પ્રાપ્ત થાય તો હું તમારા જ ફોટો છે તે તમારા નિવાસસ્થાને હું તમને મૂર્તિ સ્વરૂપે તમારી ત્યાં પ્રાણ પ્રતિષ્ઠા કરાવી. મારી યથાશક્તિ પ્રમાણે તમારી હું મૂર્તિ ત્યાં લાવી, ફૂલડાના શણગાર સજી, હારમાળા પહેરાવી, ફૂલડા પાથરી તમને મારા ઘરેથી હું ત્યાં તમારા નિવાસસ્થાને પ્રતિષ્ઠિત કરી. આવી મેં ટેક રાખી અંતરથી. આમ સમય જતો ગયો તેમ 9મા મહિને મારા ઘરે પુત્રનો જન્મ થયો અને મને એને રાખેલી ટેક મુજબ મેં મારી પ્રતિષ્ઠા કરી, ધામધૂમથી ફુલાર પહેરાવી, માળા પહેરાવી, પ્રસાદી કરી અને માને એમના સ્થાને પ્રતિષ્ઠિત કરી. આમ માના આશીર્વાદ અમને ફળ્યા અને મા મોમાય દૂધ જેવો દીકરો આપ્યો. અને માએ આપેલો વચન મુજબ બંને ટકલી આંગળીઓ એક પણ આંગળી જોઈન્ટ, બંને આંગળીઓ જોઈન્ટ એટલે કે એક એક આંગળી વધારે એમ નિશાની સ્વરૂપે જાણે મોમાએ પોતાનું વચન પાળ્યું. આજે પણ મોમાયમાં હાજરા હજુર છે. તો હે માં, જેવી તમે અમારા પર કૃપા દ્રષ્ટિ કરવી એવો બધા પર કરજો અને આમ જ અમારા ઉપર અમી દ્રષ્ટિ વરસાવી અમારું ધ્યાન રાખજો. આજે પણ જો તમે બોટાદ જાઓ તો ભાવનગર રોડ પર આવેલ ઝવેરનગરમાં સરોજબેનના ખોડે સાક્ષાત રૂપે માં મોમાયમાં દશામાં પ્રગટ થાય. આજે પણ તમે જાઓ તો ત્યાં દર્શન કરવાનો લાવો અચૂક લેજો. આજે પણ દશમના દિવસેમાં સાક્ષાત્કાર દર્શન આપે છે. એટલે જ તો સતનો દીવોમાં મોમાયનો એમ કહેવાય છે. ખાલી બાધા રાખવાથી તમારા ધાર્ય કામ કરે છે. આમ વાર્તાને પૂર્ણ વિરામ આવતા બે હાથ જોડી વિનંતી કરું છું કે જેમ તમે અમને ફળ્યા એમ સર્વ લોકોને ફળજો, નિસંતાનોને સંતાન આપજો, દુખિયાના દુઃખ હરજો. બોલો મોમાય માતની ઘનશ્યામનગરમાં જગન્નગરની પડખે છેડા થાય.